નમસ્કાર ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં આપણે કપાસમાં આવતી મુખ્ય ચૂસિયા જીવાતો વિશે માહિતી મેળવીશું. આ ચૂસિયા જીવાતો આપણા પાકને કઈ રીતે નુકસાન પહોંચાડે છે અને તેમનું વૈજ્ઞાનિક ભલામણ અનુસાર અસરકારક નિયંત્રણ કઈ રીતે કરી શકાય તેની માહિતી આ વિડીયોમાં મેળવીશું. કપાસમાં આવતી ચૂસિયા જીવાતો પૈકી બે ચૂસિયા જીવાતો કપાસને ખૂબ વધારે પ્રમાણમાં નુકસાન પહોંચાડે છે. એક છે લીલી પોપટી અથવા તડતડિયા અથવા તો જેસિડ્સ. બીજું છે સફેદ માંખી અથવા તો વ્હાઇટ ફ્લાય. સૌપ્રથમ આપણે જોઈએ કે લીલી પોપટી કપાસના પાકને કઈ રીતે નુકસાન કરે છે. લીલી પોપટી કપાસના પાંદડાની નીચેની સપાટીથી રસ ચૂસે છે અને તેની લારમાં રહેલું ઝેરી દ્રવ્ય પાંદડામાં દાખલ કરે છે. પરિણામે પાંદડાની કિનારીઓ નીચેની બાજુ વળવા માંડે છે અને કિનારીઓ બરી હોય તેવી આપણને દેખાય છે. કિનારીઓનો કલર બ્રોન્ઝ અથવા ઘાટા લાલ રંગનો થઈ જાય છે. આ પરિસ્થિતિને હોપર બર્ન પણ કહેવામાં આવે છે. હવે આપણે આગળ વાત કરીએ સફેદ માંખી કપાસના પાકને કઈ રીતે નુકસાન કરે છે. સફેદ માંખી પણ તડતડિયાની માફક પાંદડામાંથી રસ ચૂસે છે અને લીફ કર્લ નામનો વાયરસ પાંદડાઓમાં દાખલ કરે છે. આ લીફ કર્લ નામના વાયરસના કારણે પાંદડાઓ તેનો મૂળ આકાર જાળવી રાખતા નથી અને તેનો આકાર બદલાઈ જાય છે. પરિણામ સ્વરૂપે છોડ સારું પ્રકાશ સંશ્લેષણ કરી શકતું નથી અને તેના કારણે છોડની વૃદ્ધિ અને વિકાસમાં અવરોધ ઉત્પન્ન થાય છે. હવે આ ચૂસિયા જીવાતોના નિયંત્રણ માટે કપાસ સંશોધન કેન્દ્ર દ્વારા જે કોઈ પણ દવાઓની ભલામણો કરવામાં આવેલી છે તેના વિશે ચર્ચા કરીએ. કપાસના પાકમાં લીલા તડતડિયા અને સફેદ માંખીના યોગ્ય નિયંત્રણ માટે યુપીએલ કંપનીનું ઉલાલા એટલે કે જેમાં ટેકનિકલ કન્ટેન્ટ હોય છે ફ્લોનિકામિડ 50%, તેનો ઉપયોગ 6 ગ્રામ પ્રતિ પંપ દીઠ કરવામાં આવે તો ખૂબ જ સારા પરિણામ મળે છે અને બંને જીવાતોનું યોગ્ય કંટ્રોલ પણ આ દવાથી ખૂબ સારી રીતે થઈ શકે છે. આ દવા સિવાય કપાસમાં આવતા ચૂસિયા જીવાત જેવી કે લીલા તડતડિયા અને થ્રિપ્સના નિયંત્રણ માટે થાયોમેથોક્ઝામ 25%, 3 ગ્રામ પ્રતિ પંપ દીઠ, જે સિજન્ટા કંપનીનું એક તારા તરીકે બજારમાં પ્રચલિત છે. આ બંને દવાઓ સિવાય બીજી ઘણી રાસાયણિક દવાઓ છે જે ચૂસિયા જીવાતના નિયંત્રણ માટે ભલામણ કરવામાં આવેલ છે, જેની સંપૂર્ણ માહિતી નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો દરેક ખેડૂત મિત્રોએ ધ્યાનથી દરેક દવાઓનું નામ વાંચવું અને જે દવા અવેલેબલ હોય તે ચૂસિયા જીવાતના નિયંત્રણ માટે ખરીદી કરી અને છંટકાવ કરવો.